ત્યાંથી નાસ્તા ફરતા હતા। આ અંગે અમે વિવિધ ટીમો બનાવી અને લુકઆઉટ નોટિસ અમે પણ જારી કરેલું હતું। આ લુકઆઉટ નોટિસ જ્યારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને મળ્યું તો આ ઇલિયાસ શેખ સાઉદી અરેબિયાના જેદાર શહેરમાં ભાગી જવાના હતા। તો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ જે અમારા લુકઆઉટ નોટિસ છે આ આધારે એમની એક મુંબઈમાં કાયદેસર અટકાયત કરી હતી અને અમારી ટીમ ત્યાંથી રવાના થઈને એમનો ઇલિયાસનો કબજે મળેલો હતો। ઇલિયાસને વધુ પૂછપરછ કરતાં એ જુનેદ અને શકીલ અને સમીરનું નામ ખોલેલું છે। આ અંગે અમે વધુ પુરાવા ભેગા કરતાં અત્યારે શકીલ જુનેદની અટકાયત કરવામાં આવેલી છે અને સમીરની શોધખોળ ચાલુ છે। અત્યારે અમે લોકો આમાં તપાસ કરી રહ્યા છે અને કોઈ જે એમના કચેરીના કોઈ માણસ હશે તો એમના વિરુદ્ધ પણ થઈ શકે તો પગલાં લેવામાં આવશે। ગુનાહિત ઇતિહાસમાં કંઈ નથી। આ ત્રણેય પૈકી જે જુનેદ અને શકીલ અને સમીર છે એ સરકારી કચેરીઓમાં લાઇઝનિંગ કરતા હોય છે મિડલમેન તરીકે અને જે એને કરાવવાની કામગીરી હોય કે દસ્તાવેજ બનાવવાની કામગીરી હોય આમાં એ લોકોએ પોતાનું કામ કરતા હોય છે અને બીજી કોઈ એમની ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યું નથી। અત્યારે અમે લોકો એમનું નિવેદન લઈ રહ્યા છે। એ કચેરીની જે સામાન્ય પ્રક્રિયા હોય આમાં એ લોકોએ જે ક્લાર્ક છે અથવા કે જે અધિકારી છે એમના જોડે સંપર્ક કરીને કોઈ દસ્તાવેજ ઘટતા હોય તો આમાં એમની વિશેષ કારકિર્દી જાણીતા હોય તો આ ઘટતા જે દસ્તાવેજ અથવા પ્રમાણપત્રો કંઈ મેળવવાનો બાકી હોય તો એ લોકોએ પહેલે અવેલેબલ કરાવવાતા હતા। બાકી એ લોકોએ ડાયરેક્ટલી તો જે ખરીદનાર છે એમને જે છે એમને કોન્ટેક્ટ કરતા હતા અને એવા કોઈ દસ્તાવેજ પૈકી કોઈ પ્રમાણપત્ર બાકી થતું હતું તો એ લોકોએ કામગીરી કરાવવાતા હતા। આમાં મુખ્ય દસ્તાવેજ જે અશાંત ધારાની પરવાનગી હતી આ ખોટી રીતે બનાવી આ અમે લોકોએ કલેક્ટર કચેરીથી એમના રજિસ્ટરોની ઉતારા પરવાનગીની ઉતારા અને જે પોલીસની પરવાનગી લીધી હતી જે પેન્ડિંગ હતી પોલીસ પરવાનગી વગર જ જે દસ્તાવેજ થઈ ગયા છે આ બધું અમે લોકોએ કબજે કરી લીધા છે અને જે અત્યારે પરત દસ્તાવેજ થયા છે દસ્તાવેજ કોર્ટ મારફતે કેન્સલ થયા છે આની પણ કોપી અમે લઈ લીધી છે અને અત્યારની માલિકી જે જૂના માલિક હતા લતાબેન એમની માલિકીનો અત્યારે કરાવવામાં આવેલું છે।